નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 9 વિષય છે ગુજરાતી, પ્રકરણ નંબર 4 ગોપાળ બાપા અને તેના લેખક છે મનુભાઈ પંચોળી કે જેઓ દર્શકના ઉપનામથી ઓળખાય છે. આજે આપણે આ વિડીયોમાં ચોથું પ્રકરણ છે ગોપાળ બાપા તેનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. હજુ સુધી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેના કારણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો અહીં સ્ક્રીન પર સ્વાધ્યાય જોઈ શકાય છે. અહીં પ્રશ્ન નંબર 1 આપવામાં આવેલો છે. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તેમાં પ્રથમ પ્રશ્ન છે, આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. આ વાક્ય કોણ બોલે છે? તેમાં જવાબ આવશે ઓપ્શન સી, ગોપાળદાસ. પ્રશ્ન નંબર 2, મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, માણસને પારખવાની. પ્રશ્ન નંબર 3, તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોને બંધાવ્યું હતું? તેમાં જવાબ આવશે ઓપ્શન બી, પેશવા સરકારે. પ્રશ્ન નંબર 4, ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? જવાબ આવશે ઓપ્શન ડી, હરિનામનો. આપણે વિકલ્પોનું સોલ્યુશન જોયું. હવે આગળના પ્રશ્નો જોઈએ. તો અહીં સ્ક્રીન પર જોઈ શકાય છે. પ્રશ્ન નંબર 2, કારણ આપો. તેમાં છે પહેલો નંબરનો પ્રશ્ન, ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી. તો આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. પ્રથમ પ્રશ્નનો જવાબ અહીં સ્ક્રીન પર જોઈ શકાય છે. ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ. આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી, તે વળી પથ્થરની મૂર્તિઓને ક્યાં પધરાવવી? તો આ આપણા પહેલા પ્રશ્નનો જવાબ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ. બીજો પ્રશ્ન છે, ગોપાળ બાપા સિંઘોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા. આપણે બીજા પ્રશ્નનો જવાબ જોઈએ. તો બીજા પ્રશ્નનો જવાબ અહીં સ્ક્રીન પર આપવામાં આવેલો છે. તો વિડીયો સ્કીપ કરીને તમે પ્રશ્નનો જવાબ લખી શકો છો અથવા તો વિડીયોનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ગોપાળ બાપા સિંઘોડા નદીના કોતરની જમીન ખરીદવા ઈચ્છતા હતા કારણ કે એ કોતરોનું તળ સાચું છે. એની અંદરના ગાળામાં પાણીના ધરા ભરેલા હોય છે. ગમે તે 8 હાથ સુધી ખોદતા જ પાણી નીકળે છે. આ જમીન વિશેષ પ્રકારની છે. એ સિંઘોડાના મારને કોઈ પણ રીતે રોકીએ તો આ કોતરોમાં બનારસી લંગડો પાકે અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે તેમ છે. આ હતો બીજા પ્રશ્નનો જવાબ. હવે આગળના પ્રશ્નો જોઈએ. તો અહીં પ્રશ્ન નંબર 3 આપવામાં આવેલ છે. નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન છે, પાઠને આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે 7-8 વાક્યો લખો. તો આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. અહીં સ્ક્રીન પર આ પ્રશ્નનો જવાબ જોઈ શકાય છે. સયાજીરાવ ગાયકવાડ ગોપાળ બાપા સાથે વાતો કરતાં કરતાં ચાલતા હતા. ત્યારે સયાજીરાવ ગાયકવાડે ગોપાળ બાપાને પારખી લીધા હતા. ગોપાળ બાપા પ્રામાણિક અને નિષ્ઠાવાન છે એમ જાણી સયાજીરાવ ગાયકવાડે એમને કોતરની જમીન લખી આપી. ઉપરાંત ખેતી ખાતર તરફથી મદદની ખાતરી આપી. ગોપાળ બાપાએ અપૂજ મંદિરનો બંદોબસ્ત કરવાની ના પાડી તો પણ તેમને એ વાતનું માઠું નથી લાગતું, પણ મૂર્તિને નામે તે સૌને આશરો મળે એવું સૂચન કરે છે. એમાં સયાજીરાવની વિનમ્રતા દેખાય છે. વળી સયાજીરાવને ગોપાળ બાપાના ગુરુ માંડન ભગત વિશે જાણવાનું કુતૂહલ જાગે છે. માંડન ભગતનું ઉમદા ચરિત્ર જાણીને સયાજીરાવ ગાયકવાડ વાહ બોલી ઉઠે છે. આમ સયાજીરાવ ગાયકવાડ કેવળ માણસ પારખું જ નહીં પણ ઉદાર, નમ્ર તેમજ પ્રજાનું ભલું કરનાર રાજપુરુષ હતા. હવે આગળના પ્રશ્નો જોઈએ.
તો અહીં સ્ક્રીન પર પ્રશ્ન નંબર 2 જોઈ શકાય છે. પ્રશ્ન નંબર 2 છે, ગોપાળ બાપાનું પાત્રાલેખન કરો. તો આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. અહીં સ્ક્રીન પર આ પ્રશ્નનો જવાબ આપવામાં આવેલો છે. ગોપાળ બાપા નિષ્ઠાવાન અને નીડર પુરુષ હતા. સયાજીરાવ ગાયકવાડ સાથે વાતચીત દરમિયાન એમની આમન્યા રાખે છે, પણ પોતાના વિચારોને એ નીડરતાથી સયાજીરાવ પાસે રજૂ કરે છે. ગોપાળ બાપાએ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર સિંગોડાના મારને રોકી શકાય તો તે બનારસી લંગડો કેરી અને ગરીબો માટે અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે. એમના આ સૂચનમાં એમનું ખેતી વિશે જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવના દેખાય છે. તમારી પડખેના દીપડા ન રંજાડે તો એ ઘણું છે, એમ નીડરતાથી સયાજીરાવને તે કહી પણ શકે છે. પૂજાનો બંદોબસ્ત કરવા સંબંધી સયાજીરાવના સૂચનો પણ તેઓ વિનમ્રતાથી અસ્વીકાર કરે છે. તો ધ્યેય મૂર્તિને નામે સૌને આશરો મળે તેવું કરજો એવા સયાજીરાવના સૂચનને સહર્ષ વધાવે પણ છે. ગોપાળ બાપા મૈત્રી ધર્મ પણ સારી રીતે નિભાવી જાણે છે. એમાં ક્યાંય દિલચોરી નહીં, ક્યાંય સ્વાર્થ વૃત્તિ નહીં, ક્યાંય બેવફાઈ પણ નહીં. ગુરુ માંડન ભગતની આજ્ઞાથી હરિનામનો જ વ્યાપાર કરનાર ગોપાળ બાપા એક નિસ્વાર્થ, પરોપકારી અને સાચા સમાજ સેવક હતા. તો અહીં આપણું જે પ્રકરણ છે, પ્રકરણ 4 ગોપાળ બાપા, તેનું સંપૂર્ણ સ્વાધ્યાય આપણે આ વિડીયોમાં જોયું. આવા જ એજ્યુકેશનને લગતા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.